વડોદરામાં ગોત્રી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ગોત્રી હોસ્પિટલના 6ઠ્ઠા માળે આઈસીયુ અને પીઆઈસીયુમાં એસીની પાઇપ ફાટી આખા વોર્ડમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। આઈસીયુ અને પીઆઈસીયુમાં ગંભીર હાલતમાં દર્દીઓ હતા અને અચાનક પાણી ભરાતા અફરાતફરી થઈ ગઈ। ડોક્ટરો અને સ્ટાફમાં પણ અફરાતફરી જોવા મળી। દર્દીઓ સારવાર વચ્ચે પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। ભીંજાયેલા ફ્લોર પર દર્દીઓને લપસી પડવાનો પણ ડર છે। ભારે જહેમત બાદ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। સોમવારે બનેલી ઘટનાનો વિડીયો હવે વાયરલ થયો છે। એસીની પાઇપ ફાટીને વોર્ડમાં પાણી જ પાણી જોવા મળ્યું। ભારે જહેમત બાદ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। જો કે ઘટના સોમવારની છે, પરંતુ વિડીયો હવે વાયરલ થયો છે। વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં આ દ્રશ્યો સર્જાયા કે જે આઈસીયુ પીઆઈસીયુમાં જુઓ ફ્લોર ઉપર જે પ્રકારે પાણી ઢોળાયા હતા। જો કે અત્યારે પાણી નથી, કારણ કે ગઈકાલ સોમવારની આ ઘટના છે અને હવે સ્થિતિ સામાન્ય છે, પરંતુ આખા વોર્ડમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી અને એસીની પાઇપ ફાટી હશે તો પાણી ઠંડુ પણ એટલું જ હશે શિયાળામાં। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, જણાવો, હોસ્પિટલ પ્રશાસન શું કહી રહ્યું છે આખી ઘટના બાબતે? બિલકુલ, હોસ્પિટલ પ્રશાસન હજુ પણ પોતાના બચાવમાં જ વાત કરી રહ્યું છે કે જે રીતે કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન કદાચ લાઇનમાં ફોલ્ટ સર્જાયો છે, જેના કારણે વોર્ડની અંદર પાણીનો જે ભરાવો છે તે થઈ ગયો હતો। જે રીતે આઈસીયુ અને પીઆઈસીયુમાં જે ગંભીર હાલતમાં દર્દીઓને દાખલ કરવામાં આવતા હોય છે તે જ વોર્ડની અંદર જે પાણી છે તે ભરાઈ ગયા હતા અને જેના કારણે દર્દીઓને લપસી પડવાનો પણ ડર લાગી રહ્યો હતો। મહત્વની વાત છે કે સોમવારે ગોત્રી હોસ્પિટલના 6ઠ્ઠા માળે આવેલા આઈસીયુ વોર્ડની અંદર એસીની જે પાઇપ છે તે ફાટી હતી અને જેના કારણે જે જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી। અચાનક પાણી ભરાતા ડોક્ટરો અને દર્દીઓ બંનેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બીજી તરફ જો વાત કરીએ તો દર્દીઓ સારવાર કરાવવા માટે પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા હતા। આઈસીયુમાં દાખલ કરાતા દર્દીઓની હાલત કેટલી ક્રિટિકલ હોય છે તમામ લોકો જાણતા હોય છે, પરંતુ હોસ્પિટલ પ્રશાસનની જ્યારે બેદરકારીની વાત કરવામાં આવે તો ગંભીર બેદરકારીના કારણે અગાઉ પણ દર્દીઓને સૂવા માટે બેડની વ્યવસ્થા ના મળવી, અવારનવાર આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે ગોત્રી હોસ્પિટલમાં ઊભી થતી હોય છે અને જે પ્રશાસનના જે સત્તાધીશો છે તેઓ દ્વારા ફક્ત અને ફક્ત પોતાનો બચાવ કરવામાં આવતો હોય છે, નહીં કે કોઈ પણ જે કાર્યવાહી કરવાની જરૂરિયાત પડે તે પ્રકારની કરવાની। કારણ કે જે દર્દીઓ આવતા હોય છે તે સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે। 2 દિવસ પહેલા પણ એક આક્ષેપ થયો હતો કે જે દર્દી પેટના દુખાવા સાથે દાખલ થયો હતો, પરંતુ દર્દીને ડોક્ટર નહીં હોવાનું જણાવી 2 કલાકથી વધારે સમય સુધી રાહ જોવડાઈ હતી। આ સમગ્ર બાબતને લઈને હોસ્પિટલનું પ્રશાસન કેટલું બેદરકાર છે તે ચોક્કસથી સાબિત થઈ રહ્યું છે અને આ સમગ્ર બાબતને લઈને સરકાર દ્વારા જે રીતે સરકારી હોસ્પિટલમાં લોકો સારવાર રહે તે માટેની વારંવાર જે રીતે વાતો થતી હોય છે તેની વચ્ચે આ પ્રકારનું જે હોસ્પિટલ તંત્રનું વર્તન છે તે ક્યાંક સવાલો પણ ઉભા કરી રહ્યું છે। જી અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ।